આવતીકાલથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને જાણીતો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યના કૃષિ અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે 5 દિવસીય લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. આ મેળા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આ વખતે મેળામાં યાંત્રિક રાઇડ્સ, રમકડા અને ખાણીપીણીના કુલ 250થી પણ વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં લાખો લોકો મન મૂકીને મજા માણી શકશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીસીપી કક્ષાના 2 અધિકારીઓ સહિત કુલ 1941 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 14 વોચ ટાવર, સીસીટીવી કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો વાહન વ્યવહાર માટે 14 જેટલી અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો કોઈ પણ આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને 108ની ટીમો પણ સ્ટેન્ડ બાય પર રહેશે. ગત વર્ષે વરસાદના કારણે મેળાને નુકસાન થયું હતું, ત્યારે આ વર્ષે હવામાન કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.